નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 28/9/2024 શનિવાર। મોદી સરકારે કરેલી મોટી જાહેરાત વિશે આજે વાત કરીશું। તો સૌથી પહેલા જાણીએ આજના મુખ્ય સમાચાર। ફરી નવી આગાહી, 8 ઇંચ વરસાદ, એલર્ટ જારી। છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ। પોલીસ ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય। પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યમાં વધુ 2.44 લાખ આવાસ બનશે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ। તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત। 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની સગવડ હવે બંધ। ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, 633 કરોડની ભેટ। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આવશે। આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર વિશે વિસ્તારથી વાત કરીએ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। વાત કરીએ આગાહી વિશે તો છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના બીજા આંકડા અનુસાર 212 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાંથી સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। વડિયાના સુરવો ડેમમાં 3 દરવાજા 1 ફૂટ ખોલાયા છે, તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે। વાત કરીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો તે વિશે તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે, તેથી 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઘોઘામાં 5 ઇંચ, વલભીપુરમાં 4 ઇંચ, પાલીતાણામાં 4.5 ઇંચ, ભાવનગરમાં 3.5 ઇંચ, સિંહોર અને ઉનામાં 3.25 ઇંચ, કોડીનારમાં 3.25 ઇંચ, ગીર ગઢડા અને સૂત્રાપાડામાં 2.5 ઇંચ, મહુવા, ઉમરગામ અને માળિયા હાટીનામાં 2.25 ઇંચ, જાફરાબાદ, ખેરગામ, ઉમરાળામાં 2 ઇંચ, સાયલા, જેસર, તલાલા, સુડા અને મહેસાણામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો। હવે વાત કરીએ પોલીસ ભરતી વિશે તો પોલીસ ભરતીને લઈને રાજ્યના સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14,820 અને સિવિલિયન સ્ટાફના 245 જગ્યા પર સીધી ભરતી કરાશે। રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે, તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। વાત કરીએ પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યમાં વધુ 2.44 લાખ આવાસ યોજના બનાવશે વિશે તો પીએમ આવાસ યોજના ગ્રામીણમાં 2024-25ના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા 54,000 આવાસ લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતીઓની શ્રેષ્ઠ અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસનો લક્ષ્યાંક પીએમએવાય ગ્રામીણ માટે ફાળવ્યો છે। વાત કરીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના વિશે તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીનીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। રાજ્યના 1,20,000થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીને 12 કરોડથી વધુની સહાય મળી। સૌથી વધુ સુરતના 16,000 વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સીધો લાભ લીધો છે। ચાલુ વર્ષ 2024-25 બજેટમાં કુલ 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। વાત કરીએ તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત। તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે। આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ એવા અનેક તહેવારો જોવા મળશે। તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવે 108 ટ્રેનમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે। મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 1250 કોચ મંજૂર કર્યા છે। 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની સગવડ હવે બંધ થઈ જશે। જીએસટી રિટર્ન ફાઇલ કરવા કેટલી વખત વેપારીઓ આડોળાઈ કરતા હોય છે। આ પ્રકારના કારણોસર જીએસટી વિભાગે 3 વર્ષ અથવા તેના કરતાં વધુ જૂના રિટર્ન ફાઇલ કરવાના બાકી હોય એવા કિસ્સામાં હવેથી રિટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે। તે માટે અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યું છે। તેના કારણે વેપારીઓ હવેથી 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં। ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઈ ગયો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળાનો 14મા સંસ્કરણમાં રાજ્ય
સ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે, જેના થકી ₹45.80 કરોડની યોજનાકીય લાભોમાં વિતરણ કરાયું હતું. સીએમએ ડીસા લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાના વિવિધ કામો, રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, જેમાં ₹633 કરોડ ખર્ચ થયો છે. પીએમ કિસાન યોજના 18મા હપ્તા વિશે વાત કરીએ તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રિના તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વર્ષે ₹6,000ની સહાય આપે છે.